જય માતાજી, જય વીર વસરાજ। આ સમસ્યા છે માલધારીની। બધાય ભાઈઓને એવું કહું છું કે મારા વાલા મિત્રો બધા આ સમસ્યા સાંભળજો। માલધારીની છે ને એક આપણી સરકારની સમસ્યા હારવાર છે કે ભાઈ મ્યુનિસિપાલિટી વાળા માલધારી સમાજની ગાયું હોય કે ભાઈ અમારા ગોવાળો સારતા હોય કે અમારા ગોવાળો ત્યાં મૂકીને વિયાવા હોય તો અમારી આપણે કઈ વસ્તુ પૂર્તિ કરતા નથી। આ કોઈનો વિરોધ નથી, સરકારનો વિરોધ નથી, જે ભાઈ કરતા હોય એને મુબારક। પણ આ વિડીયો જાજાથી જાજા માણસો સુધી શેર થવો જોઈએ, જોવાવો જોઈએ। અને ખાસ મારા માલધારી સમાજને કહીએ કે ભાઈ આ વિડીયા પર નોંધ લેજો ને આ વિડીયો જોઈ ને આપણા કોઈ ગૌરક્ષક મોટા હોય એની પાસે આ વાત પહોંચવી જોઈએ કે જે આપણા ગૌરક્ષકની વાતો કરે છે, જે ગૌરક્ષક હોય કે ભાઈ પિંજરાપુરની અંદર 10-10 ગાયો મરી જાય ને ના કોઈ સંભાળ લો તો એમ કહે છે કૂતરા ના ગાયું ખાતા હોય। અમે જોઈ આવેલા છે, વિડીયો પણ બનાવેલો છે, વિડીયોનો પુરાવો આપવાનો આપણને એને કીધું છે। પણ આપણે કોઈને એને વિરોધ નથી કરતા, મ્યુનિસિપાલિટીનો વિરોધ નથી। જે મ્યુનિસિપાલિટી એનું કામ કરતી છે આપણને એની યારે કાંઈ વિરોધ નથી। પણ હું તો એમ કહું છું ગૌરક્ષક હોય એની સામે જરૂર આની અંદર પગલાં લેવા જોઈએ, જોવું જોઈએ અને જે માલધારીને નાય હોય એને મળવો જોઈએ ને મ્યુનિસિપાલિટીનું કામ છે એ કરવા જોઈએ। આની સામે આપણે કોઈ વિરોધ નથી। પણ આ વિડીયો મારા જાજાથી જાજા ભાઈઓ બહેનો બધા સુધી પહોંચવો અને ખાસ કરીને માલધારી લોકો નોંધ લે। જય માતાજી, જય વીર વસરાજ। મારો વિડીયો જોયો ના કોઈના વિરોધમાં નથી બનાવ્યો, આપણે કોઈ સરકારના વિરોધમાં નથી। સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોની અંદર જે છે એની નોંધ લે, જોવે વિડીયો ને પછી કાંઈ પણ મારા ગૌરક્ષક ભાઈઓ છે આની અંદર પગલાં લે। જય માતાજી, જય વીર વસરાજ, જય ઠાકર ધણી। હું તમને શું કઉ છું કે ઈ ગાયોને ના નથી પડતા, તમે ચૂકી મૂકો, પણ ગાયોને તમે એવી જગ્યાએ મૂકો ભાઈ, કોઈ સોસાયટી હોય, કોઈ જગ્યા હોય જાય, પણ તમે આ રોડ ઉપર ગાયો મૂકો છો ને એનો એને વાંધો છે। રોડ ઉપર શું કાઢે પછી ગાય ભટકાઈ જાય। જેને કાયદેસર મ્યુનિસિપાલિટી હોય તો એને છોડવી પડે ને કોઈ પણ હોય તો એને છોડવી પડે। પણ મતલબમાં એનું કહેવાનું દંડ ભરીને છોડાવવા માંગતો ઘર આપણે માલિકી ગાય હોય તો છોડવું પડે। આમાં અમુક અમુક તમને હું નથી કહેતો ભાઈ, અમુક અમુક માલિકી જ ગાય હોય અને પાછા એમાં ગાજા એવું વિસ્તાર છે- શું કરે, ધોઈ ગાયને ધોઈ આરામ કરી દે। તો આ લોકો ડબ્બાવાળા જે રખડે છે ને ગાયોને એને ભરે ભાઈ ને હપ્તા ડબ્બા ખાય ને ઉતારી દેવાના છે। કેવું કરે છે, જાલી નાય પકડી રાખે ને પછી અહીંથી એમ કે આને છોડાવા કરે, પૈસા મળે ઈ ના એટલે પણ એટલે તો આપણે તમારી- રસીદ તમે- બસીદ કઈ આપવી પડે એટલે ને, ઈ કઈ મોં જ પૈસા નહીં. લઈ લે તો આપણે ઘાસ ઉઠી જાય ને તમે આજ એકને દેહો તો કાલે એને એવા થાય। એવા થાય। આજે તમે કાલે એક દી ખાણ દેહો તો કાયમ તમે ખાણ માટે ઉભી રહે। સમજ્યું તમે ભાઈ? 5-5 10 રૂપિયા આપતા ગા ના છૂટે, ઈ પોહાય નહીં, તે સરકારની એક ગાને 50,000 રૂપિયા એમને આપવાનું કર્યા। એટલે 50,000 રૂપિયા એમ કીધું અમે આપ્યું, પણ અમારી ગા દૂધ વાળે છે ને હજુ વિયાય 2 દી થયું બચ્ચું હા, તો હું કીધું ના છોડે, ઈ ગા ક્યાં છે અત્યારે? એ ડબ્બામાં જ હતી। એટલે પણ અત્યારે ક્યાં છે હાલ? અત્યારે તો ખબર નહીં હવે ક્યાં હોય, તો ત્યાં નીચે એનું વાસરું ક્યાં છે? વાસરું ઘેરે